હેલો ફ્રેન્ડ, નમસ્કાર. રક્ષાસ કિચન બાસ્કેટમાં આપનું સ્વાગત છે. આજની રેસીપી તમને જેટલી દેખાવમાં સરસ લાગે છે એનાથી વધારે તે ટેસ્ટી અને એકદમ પૌષ્ટિક રેસીપી છે, અને એ છે ખીચડી ગોટાળો, જે તમને આખા યુટ્યુબ ચેનલ ઉપર ક્યાંય પણ જોવા નહીં મળે, કારણ કે તમે પનીર ગોટાળો કે સુરતી ગોટાળો તો બનાવતા જ હશો. તો આ એ રીતે પણ ખૂબ જ હેલ્ધી અને એકદમ ટેસ્ટી છે. જો રેસીપી ગમે તો ચોક્કસથી વિડીયો લાઇક અને શેર કરજો, અને આ રેસીપી તમે ક્યાંથી જોવો છો તે ચોક્કસથી કોમેન્ટ સેક્શનમાં જણાવજો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. પીળી મગની મોગર દાળ છે અને ચોખા છે, આ બંને વસ્તુ લીધી છે. બંને વસ્તુ મિક્સ કરી લીધી છે અને આપણે આની ખીચડી બનાવતા હોય છે. તો આજે એ જ રીતે આપણે એક સરસ એવી ડીશ બનાવવાની છે. તો એ રીતે મેં ખીચડી બનાવીને તૈયાર કરી છે. હળદર નથી નાખી, મીઠું નાખીને, પરંતુ આ રીતની ઢીલી ખીચડી તૈયાર કરવાની છે. આ રીતની. તો આ ખીચડી મેં અડધો વાટકો છે એ મિક્સ દાળની આ રીતના બનાવીને તૈયાર કરી છે. એમાંથી તમારે અનુકૂળ આવે એટલી તમારે લેવાની છે. ડીશ તમે આગળ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. માટીનું મેં કલાઈ મૂકી દીધી છે અને એમાં આપણે ઘી 2 ચમચી જેટલું ઘી રેડશું. આ ડીશ આપણે ઘીમાં બનાવશું, એમાં વધારે સરસ લાગે છે, અથવા તો તમે બટરમાં પણ બનાવી શકો છો. ઘીને થવા દઈએ. ઘી થઈ ગયું છે. 1 મોટી ચમચી જીરું, તેજપત્તા, 2 સૂકા મરચાં, મીઠા લીમડાના પાન, હિંગ, તો જીરું તતડે એટલે આપણે ડુંગળી એડ કરી દઈશું. 1 મીડિયમ સાઇઝની મેં ડુંગળી લીધી છે, એ એડ કરી દઈએ. ગેસની ફ્લેમ ફૂલ જ રાખી છે. 4 કળી લસણ છે, અડધા ઇંચ આદુનો ટુકડો છે અને 3 મોળા મરચાં છે. તો તમે તીખાસમાં તમારે મરચું એ રીતે એડ કરવાનું, લાલ મરચું પણ એડ કરશું તો એ પણ એડ કરી દઈએ. તો એ બધું થોડી એની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે એને સોતળી લઈશું. તો 2 મિનિટ જેવું થયું છે અને આપણે 1 નાની ચમચી હળદર, વેજીટેબલ એડ કરી દઈશું. 2 ચમચી જેટલા ઝીણા સમારેલા ગાજર, 1/4 કપ ફણસી, 1/4 કપ મકાઈના દાણા અને 1 મોટું ટમેટું છે, એ એડ કરી દઈએ. તો સબ્જી પૂરતું થોડું મીઠું એડ કરી દઈશું. તો બધા શાકભાજી બરાબર ચડી જાય એ માટે ઢાંકી દઈશું અને 2 મિનિટ માટે થવા દઈશું. વચ્ચે હલાવી 4 મિનિટ જેવું થયું છે. વચ્ચે એકવાર હલાવી લીધું હતું. શાક બધા સરસ ચડી ગયા છે. તો બાકીના મસાલા કરી લઈએ. 1 ચમચી લાલ મરચું, નાની ચમચી સબ્જી મસાલો, 1 ચમચી ધાણા જીરું. મરચું નાખ્યું છે તો આપણે એને 1 મિનિટ માટે ગેસની ધીમી ફ્લેમ ઉપર સોતળી લેશું. તો ઘી છૂટું પડી ગયું છે અને આપણે લાલ કેપ્સિકમ છે, તમારી પાસે અવેલેબલ હોય તો નાખી શકો છો, અને લીલું કેપ્સિકમ છે, બંને એડ કરું છું. આમાં એવું નથી, તમારી પાસે જે અવેલેબલ હોય એ શાકભાજી તમે એડ કરી શકો છો. તો કેપ્સિકમ થોડા ક્રન્ચી રહે એમ જ આપણે રાખવાના છે. અને હવે મેઇન છે પનીર છે, 100 ગ્રામ છે ખમણેલું. આજે આપણે બનાવીએ છીએ ખીચડીનો ગોટાળો. જનરલી પનીરના અને એના ગોટાળા મળતા હોય છે, પરંતુ આજે હેલ્ધી એવો આજે હું તમને ખીચડીનો ગોટાળો બનાવી દઉં છું. 1 પોટ મિલ છે. તમે ખાસો એક વખત ટ્રાય કરજો, બહુ મસ્ત લાગે છે અને એકદમ હેલ્ધી ડીશ છે. તો પનીર એડ કરી દઈશું અને એકવાર પનીરને મિક્સ કરી લેવાનું છે. હવે ગેસની ફ્લેમ ફૂલ કરશું. પનીરમાં બધા મસાલા ચડી જાય અને ખીચડી થોડી લિક્વિડી રહે એના માટે આપણે 1 કપ પાણી એડ કરશું. તો એક વખત બધું મિક્સ કરી લઈએ. તો ગરમ થાય તેની આપણે રાહ જોશું. તો આપણી ગ્રેવી ઉકળવા મળી છે અને હજી આપણે એને 1 મિનિટ માટે ઉકાળશું, જેથી બધા મસાલા છે એકદમ સરસ ગ્રેવીમાં આવી જાય. તો સરસ મજાની ગોટાળાની ગ્રેવી ઉકળી ગઈ છે. એકવાર હલાવી લેશું અને બનાવેલી ખીચડીમાંથી 1 વાટકો અને બીજો 1 વાટકો, ટોટલ 2 વાટકા હું એડ કરું છું.
ગેસની ફ્લેમ ધીમી કરી નાખશું અને ખીચડી અને ગોટાળાની ગ્રેવીને બરાબર આપણે મિક્સ કરી લઈશું. એકદમ સરસ તૈયાર થઈ ગયો છે અને બહુ સરસ હકીકતમાં બને છે. બિલકુલ ઓપ્શનલ છે, પરંતુ 1 ક્યુબ બટર એડ કરશું. આ ડીશમાં ઘીથી જ બનાવજો, એનાથી જ સરસ લાગે છે. કારણ કે ખીચડીમાં જેમ ઘી વધારે સરસ લાગે એમ આમાં પણ વધારે સરસ લાગે છે. આ લિક્વિડી છે અને તમે ગરમ ગરમ ખાશો તો એકદમ મજા આવશે. શિયાળો હોય કે ચોમાસું હોય, આ ડીશ તમને બહુ જ સરસ લાગશે અને એને ગરમ ગરમ જ ખાવાની વધારે મજા છે. પડી રહેશે તો તમારી ડીશ થોડી થીક થઈ જશે, બાકી તમારી આ રીતની લિક્વિડી રહેશે. હું તમને બતાવી દઉં, આ રીતની. ચોક્કસથી બનાવજો, બહુ સરસ ટેસ્ટી બને છે અને મનગમતા તમે શાકભાજી તમારી રીતે ચોક્કસથી એડ કરી શકો છો. તો આપણે ડીશ તૈયાર થઈ ગઈ છે, સર્વિંગ બાઉલમાં લઈ લઈએ.